આપણે ત્યાં અત્યારે એફઆઈઆઈ તો પૈસા લઈને જાય છે. So I think the biggest concern right now for India, so I think not only recently of 3-4 months, but I think even if we see on a 3-4 years basis, FIIs are consistently selling. And I think one of the reasons what you said was because of the interest rates going up. એ લોકોને સેફટી ને પેરિટી દેખાતી હોય કે યાર 5% મને ડોલર ટર્મ્સમાં મળે છે એટલે લઈ જઈએ. અને હવે જો આપણે રિવર્સ સાયકોલોજીની વાત કરીએ કે કદાચ ડોલર પાછો રિવર્સ થવાનો હોય તો એ બધાના બેઝિસ ઉપર શું એફઆઈઆઈ નો ફ્લો પાછો એક્સપેક્ટેડ છે? સો વિલ દે કમ બેક ઇન ધ સેમ વે? આઈ થિંક તમારે એક પ્રેઝન્ટેશનમાં યુ ઓલ્સો શોડ દેટ એફઆઈઆઈનું હોલ્ડિંગ ઇઝ વન ઓફ ધ લોવેસ્ટ એવર ઇન ઇન્ડિયા રાઇટ નાઉ. So, and Samirji, you can jump in whenever. See, basically, FIIsનું હોલ્ડિંગ છે ને, હવે ઇન્ડિયામાં છેલ્લા 5 વર્ષમાં $2 ટ્રિલિયન માર્કેટ કેપ 5 ટ્રિલિયનથી વધારે થઈ ગયું. અને પ્રમોટર અને ગવર્મેન્ટનું હોલ્ડિંગ, સી ઇન્ડિયાનું આપણે માર્કેટ જોઈએ ને તો 51% તો પ્રમોટરો અને ગવર્મેન્ટ એઝ અ પ્રમોટર, 50% તો માર્કેટ ઓનર્સ પાસે જ છે, એટલે બચ્યું બાકીનું 50%. તો એ બાકીનું જે 50% છે ને એમાં આપણા જે લોકલ ઇન્વેસ્ટર્સ છે જે મ્યુચ્યુઅલ ફંડમાં કરે છે કે પછી ડાયરેક્ટલી શેર્સ લે છે એ લોકોનું રોકાણ બહુ વધી ગયું. એટલે એની સામે એફઆઈઆઈસનું પર્સન્ટેજ હોલ્ડિંગ એટલે અમાઉન્ટ વધી પણ પર્સન્ટેજ ઓછું. એ પહેલી વાત. બીજી વાત તમે જુઓ ને તો ઇન્ડિયામાં એક તમે લાંબા ગાળાનું પિક્ચર પહેલાં જુઓ, એફઆઈઆઈસના પૈસા કંઈ એવા કંઈ ખાસ નીકળ્યા નથી એકચ્યુઅલી. 2010, 11, 12, 13 એમ 2010 અને 2024 બંને વર્ષ ઇન્ક્લુડ કરીને આખું તમે કાઢો તો એ 15 વર્ષમાંથી ખાલી 4 વાર એફઆઈઆઈનું નેગેટિવ છે. નેટ નેગેટિવ ખાલી 4 વાર છે, ખાસ કે એવું નેગેટિવ નથી. એની સામે તમે ઇમર્જિંગ માર્કેટ્સ જુઓ, બ્રાઝિલ, વિયેતનામ, તાઇવાન, સાઉથ કોરિયા, એ બધાનું આપણા કરતાં વધારે નેગેટિવ છે. આપણું 15 વર્ષમાં 4 વાર નેગેટિવ છે, એ લોકોનું 6, 7 વાર નેગેટિવ હશે. એટલે આપણે કમ્પેરેબલ જોઈએ ને કે ભાઈ છેલ્લા 10-12 વર્ષમાં અમેરિકામાં બહુ સારું પરફોર્મન્સ છે અને અમેરિકાનું પરફોર્મન્સ બહુ સારું છે, ત્યારે ઇમર્જિંગ માર્કેટમાં કે યુરોપમાં પૈસા નીકળતા હોય તેમાં કોઈ નવાઈની વાત નહીં, પણ એ બધામાં ઇન્ડિયામાંથી પૈસા નીકળતા નથી. સરવાળે ઇન્ડિયામાં નેટ પૈસા આવેલા જ છે. અને એફઆઈઆઈસને માટે અને એફઆઈઆઈસ જેમ મેં તમને કીધું ઇન્ડિયાએ એફઆઈઆઈસને રિવોર્ડ સારું કર્યું છે, આપણું રિટર્ન બહુ સારું છે. એટલે એવું મને નથી લાગતું કે બહુ નેગેટિવિટી છે. ઇનફેક્ટ નેટ એફઆઈઆઈસ એ પુટ મની. અને તમે એક લાસ્ટ ચીજ તમને કહો, 1991માં ઇન્ડિયાનું માર્કેટ કેપ 2 લાખ કરોડ હતું. તો 1991માં જ્યારે 2 લાખ કરોડ હતું ત્યારે તો એફઆઈ હોલ્ડિંગ 0 હતો, અલાઉડ જ નહોતું. એ 1991માં 2 લાખ કરોડ હતું ત્યારે એફઆઈ હોલ્ડિંગ 0 હતું. આજે 450 લાખ કરોડ છે, એમાં એફઆઈ હોલ્ડિંગ 17.5% છે. તો તમે એમ વિચારો કે 225 times the market has gone up. In that, their holding has gone from 0 to 17.5%. So they have continuously been buying. એ તો વચ્ચે ક્યારેક પૈસા નીકળે, બટ that money is going out because of emerging market, not because of India. એક બાસ્કેટ હોય ઇમર્જિંગ માર્કેટ, એમાંથી કોઈક $100 કાઢે તો $15-20 આપણે બી નીકળી જાય. નીકળતા હોય કે ચાઇનામાં કોઈ કંઈ કર્યું, રશિયામાં કોઈ કંઈ કર્યું, તો એમાં ઇમર્જિંગ માર્કેટમાંથી નીકળે તો એમાંથી નીકળે તો આપણા બી નીકળે. પણ જે જાણી જોઈને ઇન્ડિયામાં નાખે છે એ તો પૈસા આવે જ છે એકચ્યુઅલી.